દહેગામના જે ખેડૂતો અને પશુપાલકો છે, જે પોતાના હક અધિકાર અને પોતાની વાજબી જે માંગણીઓ છે એને લઈ અને સતત ઝઝૂમી રહ્યા છે, લડી રહ્યા છે. પરંતુ આ નિષ્ઠુર તંત્ર અને ક્યાંક ને ક્યાંક ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં જે સહકારી અને સરકારી જે તંત્ર છે એ મુખદર્શક બની આ તમામ જે નાટકો છે એ જોઈ રહ્યા છે. અમે આ સરકારના કાન ઉઘડે એટલા માટે આવતીકાલ 19/3ના રોજ દહેગામ બંધનું એલાન કરેલું છે અને આ દહેગામ બંધના એલાનની અંદર તમામ જે વેપારી મંડળો છે, નાના મોટા કહી શકાય કે જે ધંધા રોજગારો જે ચલાવે છે એ તમામ લોકો આ જે દહેગામનો જે મુદ્દો છે, ખાસ કરીને દહેગામના જે પશુપાલકો અને ખેડૂતોને દૂધનો લઈને જે મુદ્દો છે કે દહેગામના પશુપાલકો અને ખેડૂતો જે કહી રહ્યા છે કે આ દૂધ જે છે એ ઉત્તમ ડેરીની જગ્યાએ એ મધુર ડેરીની અંદર ઠલાવવા માગે છે, જેનું અહીંયા યોગ્ય વળતર મળી રહ્યું છે. તો તેમાં આ તમામ લોકો એ સહભાગી થયા છે. તો અમે પણ અને અમારા તમામ દહેગામના યુવા મિત્રો જે છે એ સાથે રહી અને આ જે દહેગામ બંધનું જે આંદોલન જે થઈ રહ્યું છે તેને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. અને ખાસ કરીને જોવા જઈએ તો ઉત્તમ ડેરી જે છે એ ઉત્તમ ડેરી જે એક વ્યક્તિ જે છે પોતાની દાદાગીરીથી, પોતાની જોજુકમીથી જે આ તંત્ર ચલાવી રહ્યા છે એ તંત્રમાં પણ અમે સંદેશ આપવા માગીએ છીએ કે તમે ગમે એટલી તાનાશાહી કરો, ગમે એટલી સરમુખત્યારશાહી કરો, અમે ખેડૂત છીએ, અમે પશુપાલક છીએ, કોઈ પણ સંજોગે ઝૂક્યા નથી અને ઝૂકવા નથી. અમારે એક જ વાત છે કે વાદ નહીં, વિવાદ નહીં અને મધુર સિવાય વાત નહીં. જોવા જઈએ તો એક ટેકનિકલ રીતે પણ આ જે પશુપાલકો અને જે ખેડૂતો જે એટલા માટે સાચા છે કેમ કે 1997માં જ્યારે ગાંધીનગરની અંદર દહેગામને સમાવેશ કરવામાં આવ્યો ત્યારે આ દહેગામનું દૂધ એટલે કે દહેગામના જે પશુપાલકો અને દહેગામના જે ખેડૂતો છે એનું દૂધ એ ગાંધીનગરની અંદર ઠરાવવા માટે એ હુકમ કરવામાં આવેલું હતું. આજ દિન સુધી એ હુકમનું પાલન કરવામાં નથી આવ્યું. અને જોવા જઈએ તો સામે આપણે બધા જ જાણીએ છીએ કે 2013માં બોટાદ જે છે એ બોટાદ નવા જિલ્લાની રચના થઈ અને એમાં પણ અમદાવાદ જિલ્લા સાથે સંકળાયેલો જે તાલુકો હતો બરવાડા, બરાબર, રાણપુર અને બરવાડા, તો એ જે છે એ બોટાદની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યા. તો એનું દૂધ હવે મધુસૂદન ડેરી એટલે કે બોટાદની જે ડેરી છે એની અંદર જાય છે. ખરેખર અમદાવાદ તાલુકાની અમદાવાદ જિલ્લાની અંદર હતા, પરંતુ જ્યારે બોટાદ જિલ્લાનું ગઠન થયું તો એ બધું દૂધ છે એ બોટાદની અંદર જાય છે. તો દહેગામનું દૂધ એ શા માટે ગાંધીનગર જિલ્લાની અંદર ન જાય? ખાસ કરીને આજે એક વ્યક્તિ પોતાની કહી શકાય કે સહકારી જે રાજનીતિ છે એ સહકારી રાજનીતિ ટકાવવા માટે અને જે પ્રોડક્ટનું જે કહી શકાય કે એનું જે વિતરણ ચાલી રહ્યું છે તો તેમાં ખાસ કરીને 3 લાખ લીટર દૂધની જરૂર પડે, તો તેના માટે જે દહેગામના જે 20,000 પશુપાલકો છે અને 90,000થી 1 લાખ લીટરનું દૂધ જે છે એને જરૂરિયાત છે. એટલા માટે એની સાથે દાવપેચ, ષડયંત્ર, કાવા દાવો કરી રહ્યા છે. પરંતુ એ કાવા દાવામાં ફાવા નહીં દઈએ. જે કાવા દાવો અત્યાર સુધી થયા છે અને દહેગામના જે પશુપાલકો અને ખેડૂતો જે હાલાકીનો સામનો કરવો પડ્યો છે એ હાલાકીનો સામનો એ હવે ન કરવો પડે. અને આનો જે લોકો જે ભાષામાં સમજે છે પછી એને એની ભાષામાં જવાબ દેવામાં પડશે. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.